નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। છત્તીસગઢથી સમાચાર મળી આવ્યા છે કે સુકમામાં સુરક્ષા બળોએ નક્સલવાદના મૂળિયા હચમચાવતી મોટી સફળતા મેળવી છે। સુકમામાં માઓવાદી સ્મારક જમીન દોસ્ત કરવામાં આવ્યા છે। છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલવાદ સામેના જંગમાં સુરક્ષા બળોને નિર્ણાયક સફળતા મળી છે। 74માં બટાલિયનના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વિદેખો કીએના જણાવ્યા અનુસાર ગોગુંડા વિસ્તાર લાંબા સમયથી નક્સલીઓના પ્રભાવ હેઠળ હતો। જો કે અહીં ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ સ્થાપિત કરીને સુરક્ષા બળોએ પોતાની પકડ મજબૂત કરી છે। સૌથી મહત્વપૂર્ણ ગણી શકાય તેવી કાર્યવાહીમાં સુરક્ષા બળોએ સંયુક્ત ઓપરેશન દરમિયાન માઓવાદી સેન્ટ્રલ કમિટીના સભ્ય રામન્નાનું સ્મારક તોડી પાડ્યું છે। આ કાર્યવાહી માત્ર પ્રતિકાત્મક નથી, પરંતુ તે નક્સલીઓના ભયના સામ્રાજ્યના અંતનું સૂચક છે। હવે આ વિસ્તારમાં યુદ્ધના ધોરણે વિકાસ કાર્યો ચાલી રહ્યા છે। ગ્રામીણો માટે વીજળી અને પાણીની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, બાળકો માટે શાળાનું મકાન અને સુરક્ષા તેમજ પરિવહન માટે હેલિપેડનું નિર્માણ કાર્ય પણ પૂર્ણાહુતિના આરે છે। આ પરિવર્તન આગામી પેઢી માટે ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ મોકળો કરશે। આવી જ સનસનીખેજ ખબર જોવા માટે અત્યારે જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો ન્યૂ ભારત ન્યૂઝને।